टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ચરિતમ રઘુનાથસ્ય સત્યકોટિ પ્રવિસ્તરમ એકૈકમ અક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 6 ઓગસ્ટ 2026. આજે અષાઢ વદ અષ્ટમી તિથિ બની રહી છે. આજનો વાર ગુરુવાર. તિથિની વાત કરીએ તો અષાઢ વદ અષ્ટમી એટલે 8મ તિથિ છે. નક્ષત્ર આજે ભરણી બની રહ્યો છે. યોગની વાત કરીએ તો આજે ગંડ યોગ બની રહ્યો છે. આજનો કરણ બની રહ્યો છે કૌલવ. અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મેષ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ મેષ રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ, ઈ, તે પ્રમાણે નામકરણ કરો, શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક અને 12 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક 18 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 12 મિનિટ સુધી છે. જ્યારે રાહુ કાલમ બપોરે 12 કલાક 45 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક 24 મિનિટ સુધી રહેશે. આજે દિશાસુર દક્ષિણ દિશામાં રહેશે. દક્ષિણ દિશાની યાત્રા શક્ય હોય તો ન કરવી, અને કરવી હોય તો વરિયાળીનું સેવન કરી કરવી લાભ કરતા સાબિત થઈ શકે. આજે ગોધૂળી વિલાપ સંધ્યાકાળે 7 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી 7 કલાક ને 40 મિનિટ સુધી રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે માનસિક શક્તિ અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. લાંબા સમયથી અટકેલા કાર્યો આજે પૂરા થઈ શકે એવી ગ્રહોની વિશેષ સ્થિતિ બની રહી છે. ધંધામાં નવો પ્રોજેક્ટ મળવાની પ્રબળ સંભાવનાઓ છે, જે આપના માટે અનુકૂળ લાભ કરતા સાબિત થશે. આજે જીવનસાથી સાથે સારો સમય વ્યતીત કરી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ખાસ બિનજરૂરી ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. દરેક વસ્તુ, દરેક વાત ક્રોધથી શાંત નથી થતી, તો ક્રોધને જ શાંત કરવો લાભ કરતા નીવડશે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પીળો રંગ. કોઈ પણ પ્રકારે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ભગવાન શિવની પૂજા પિત્ત પુષ્પ એટલે પીળા ફૂલથી કરવી લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આવા જાતકો માટે ખર્ચ ઉપર અંકુશ રાખવાની જરૂર છે, અન્યથા આપનું બજેટ ખોરવાઈ જાય એવા ગ્રહમાન છે. મુશ્કેલ પરિસ્થિતિઓને સરળતાથી સંભાળી શકો એવી આપની જે ઉર્જા છે એ આજે
પ્રગટ થતી જોવા મળશે. કાર્યસ્થળ ઉપર સહકર્મીઓ સાથે બિનજરૂરી દલીલો કરવાનું ટાળવું એ આપના ચરિત્ર માટે શુભ અને કલ્યાણકારી સાબિત થશે. કોઈ નજીકના મિત્ર તરફથી આર્થિક ટેકો આજે મળી શકે એવા ગ્રહમાન છે, જેથી આર્થિક સંકટોમાંથી તમે બહાર નીકળી શકશો. નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે ધ્યાન કરવાની જરૂર છે. થોડુંક યોગ અભ્યાસ કરવાની જરૂર રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ છે આછો વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ગાયને ગોળ ચણા અવશ્ય ખવડાવવા લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ અને લાભદાયી સાબિત થવાનો છે. જૂના કરેલા રોકાણોમાંથી આજે યોગ્ય સમયે જો એનું સેલિંગ કરી નાખશો તો અણધાર્યો ફાયદો થઈ શકે એમ છે. સમાજમાં પદ અને પ્રતિષ્ઠા, માન અને મોભો વધતો જોવા મળે. સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે કારગર સાબિત થવાનો છે. નવા વ્યવસાયિક સંપર્કો બનશે જે ભવિષ્યમાં લાભ કરાવી શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. પ્રણય જીવનમાં જે લોકો છે તેવાઓનો દિવસ આજે ખૂબ અનુકૂળ રહેવાનો છે. એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે મધુર મંગલકારી દિન સાબિત થઈ શકે. વાત કરી જો ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા સાબિત થશે. ઉપાય આજના દિવસે શીતલ પદાર્થનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની ચતુર્થ ક્રમની રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે નોકરિયાત લોકોને આજે પ્રમોશન મળવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે, અથવા બઢતી મળી શકે કે આર્થિક વધારો થાય એવા ગ્રહમાન છે. સરકારી કાર્યોમાં નડતી નડતરો આજે દૂર થતી જોવા મળે. સરકારી કામના અડચણો આજે દૂર થશે. લાભ કરતા દિન બની રહેશે. માતા પિતાના સ્વાસ્થ્યમાં જો બીમાર ચાલતા હશે તો લાભ થઈ શકે. આરોગ્ય લાભ થાય એવા ગ્રહમાન છે. વાહન ખરીદવાના આયોજન ઉપર આજે આગળ વધી શકો એ પ્રકારના ગ્રહમાન છે. એટલે વાહન સુખના યોગો બની રહ્યા છે. કામ પૂર્ણ થવાથી માનસિક શાંતિનો આજે આપ અનુભવ કરી શકો. આપના માટે સુખદ મંગલકારી લાભ કરતા દિન બની રહેશે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા સાબિત થશે. ઉપાય આજના દિવસે દત્તબાવલીનો પાઠ અવશ્ય કરો, સુખ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પાંચમા ક્રમાંકની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજના દિવસે અશક્ય કામો પણ સરળ બનતા જોવા મળે એ આપના માટે દિન લાભ કરતા રહેશે. આધ્યાત્મિક કાર્યક્રમો પ્રત્યે રુચિ વધતી જોવા મળે. યાત્રાના યોગો બની રહ્યા છે. ધર્મ ભાવનાનો વિકાસ થશે. ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે દિવસ સફળતા પ્રદાન કરનાર છે. મહાનુભાવ સાથેની મુલાકાત માર્ગદર્શક સાબિત, કોઈ મોટી વ્યક્તિ, કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉર્જાનું સ્તર આજે આપનું ઊંચું રહેશે. આખો દિવસ સ્ફૂર્તિમાં વ્યતીત થાય. સ્ફૂર્તિનો અનુભવ કરો. મંગલકારી લાભ કરતા કલ્યાણકારી દિન સિંહ રાશિના જાતકો માટે આજે બનતો જોવા મળી રહ્યો છે. દિન અનુકૂળ છે. વાત કરી જો ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે સફેદ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે રસ્તો ઓળંગતી વખતે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
ઠેસ આવતા પડી જાઓ ને વાગે એવા યોગો છે, એટલે સાવચેત રહેવું હિતાવહ છે. આજે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો, અન્યથા છેતરપિંડીના ભોગ બનશો, એટલે ખાસ ધ્યાન રાખવું. કાયદાકીય દસ્તાવેજોમાં સહી કરતા પહેલાં સાવચેત રહેવાની જરૂર છે. એ દસ્તાવેજો સમજી અને પછી સહી કરવી હિતાવહ સાબિત થશે. કામમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી મુશ્કેલી પડી શકે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવી શકે. આજે મન બેચેનીનો અનુભવ કરે, કાનમાં મન ન લાગે એવા ગ્રહમાન છે. તો પરિજનો સાથે વિવાદોનો શાંતિથી ઉકેલ પણ આજે આવતો જોવા મળે. પરિવારમાં કોઈ વિવાદ ચાલતો હશે તો આજે વિવાદ સહજતાથી સરળતાથી સમાધાન થાય ને પરિવારમાં પુનઃ એકતા સ્થપાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ છે. કોઈ પણ પ્રકારે રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો, સાંભળવો શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજના દિવસે જીવનસાથી સાથે નિકટતા વધવાની સંભાવનાઓ, એટલે પરસ્પર પ્રેમ ભાવ આજે વ્યતીત થશે, વધતો જોવા મળશે. ભાગીદારીના વ્યવસાયમાં સારો નફો થવાની સંભાવનાઓ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. વ્યાપારિક વિસ્તરણ માટે આજનો સમય અનુકૂળ રહેવાનો છે, એટલે વ્યાપારિક આયોજનો લાભ કરતા નીવડી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતામાં આજે વૃદ્ધિ થઈ શકે એવા ગ્રહચક્ર બની રહ્યા છે. સ્વાસ્થ્ય એકંદરે આપનું ઉત્તમ રહેશે, પરંતુ ખાનપાનમાં સાવચેતી રાખવી શુભ સાબિત થશે. ટૂંકમાં દિન આપના માટે અનુકૂળ છે, લાભ કરતા છે. જો વાત કરવામાં ઉપાયોની, શુભ રંગ બની રહ્યો છે આપના માટે સોનેરી. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે વિરોધીઓ પર સરળતાથી વિજય મેળવી શકાશે, એટલે આજે શત્રુઓ પર વિજય મેળવી શકો એવા ગ્રહમાન છે. કોર્ટના વિવાદોમાં પણ તમારી તરફેણમાં ચુકાદો થઈ શકે, એટલે આજનો દિવસ લાભ કરતા નિર્ણયોમાં રહેવાનો છે. ભૂતકાળની બીમારીઓ જે હશે, જો કોઈ બીમારી ચાલી રહી છે એમાંથી આજે રાહતનો અનુભવ થઈ શકે, બીમારીમાંથી મુક્તિ મળતી જોવા મળી શકશે. અધિકારીઓ તમારા કામની જાહેરમાં પ્રશંસા કરતા જોવા મળે, તમારા કામથી પ્રભાવિત થઈને તમારી પ્રશંસા કરતા જોવા મળશે. બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેવું એ આપના હિતમાં અનુકૂળ, લાભ કરતા મંગલકારી સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લીધી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ લાલ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરાવશે. ઉપાય આજના દિવસે કુળદેવીની આરાધના શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સંતાન પક્ષ તરફથી પ્રગતિના સારા શુભ માંગલિક સમાચારો મળતા જોવા મળી શકે. બૌદ્ધિક અને સર્જનાત્મક કાર્યક્રમોમાં સફળતા મળે એવી ગ્રહ સ્થિતિ છે. નવા પ્રેમ સંબંધોની શરૂઆત માટે દિવસ અનુકૂળ રહેતો જોવા મળી રહ્યો છે, એટલે મંગલકારી છે, લાભ કરતા છે. આજે આકસ્મિક ધન લાભથી દેવામાંથી મુક્તિ મળી શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ ઉદ્ભવી રહી છે.
આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા વધતી જોવા મળે, મન એકાગ્ર થતું જોવા મળે, એટલે દિન લાભ કરતા છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે નારંગી રંગ. ઉપાય શું કરવો જોઈએ? આજે ખાટા ફળનું સેવન કરવું શુભ સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે વાહન કે વૈભવી વસ્તુની ખરીદીના આજે યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. પરિવારમાં કોઈ વાતને લઈને વૈચારિક મતભેદો પ્રગટ થાય એવા પણ ગ્રહમાન છે. સાવધાન રહેવું હિતાવ રહેશે. કામનું ભારણ થશે, છતાં પણ તમને સમયસર તમારા કામોને પૂર્ણ કરવામાં મહારત મળશે અને કરી શકશો. ખરીદ વેચાણમાં, સોદાબાજીમાં સમજી વિચારીને આગળ વધવું હિતાવ છે, એટલું ખાસ ધ્યાન રાખવું. છાતી અથવા પેટ સંબંધિત તકલીફો આજે થઈ શકે, સાવચેત રહેવું હિતાવ રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીએ જો ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશો? આજના દિવસે સાધુ સંતોની સેવા કરવી અનુકૂળ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ બની રહી છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે સાહસ, પરાક્રમ, આત્મવિશ્વાસમાં આજે અદ્ભુત વૃદ્ધિ થાય એવા ગ્રહચક્ર ઉદિત થઈ રહ્યા છે. નાના ભાઈ બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે. તો નજીકના ટૂંકા અંતરના પ્રવાસની વ્યાપારિક લાભ થાય એવી પણ ગ્રહ સ્થિતિ છે. એટલે બિઝનેસ ટ્રીપ નાની મોટી હશે તો કલ્યાણકારી સાબિત થશે. આ ઉપરાંત નવા કાર્યોની શરૂઆત માટે પણ દિન ભાગ્યશાળી સાબિત થઈ શકે. નવો કોઈ બિઝનેસ શરૂ કરવો છે, નવું કાર્ય શરૂ કરવું છે, લાભ કરતા દિન રહેશે. આજે પરોપકારના કાર્યો તરફ તમારો ઝુકાવ વધી શકે છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન રહેશે. ઉપાય આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલો રંગ લાભ કરતા સાબિત થશે. ઉપાય આજના દિવસે તુલસીજીની પૂજા કરવી શુભ મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે આપનું અટકેલું ધન પાછું મળવાથી આર્થિક સમૃદ્ધતા આજે વધતી જોવા મળે. આજે હસતા રમતા ઉત્સાહપૂર્ણ સમય વ્યતીત થઈ જશે. આનંદદાયક દિવસ રહેવાનો છે. આજે શેર બજારમાં પણ સારો એવો નફો થઈ શકે જો આવડત છે તો. આજના દિવસે વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. આજે સ્વાસ્થ્ય સારું જોવા મળી રહ્યું છે. દિન મન પ્રસન્ન કરનારો રહેવાનો છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા કલ્યાણકારી દિન બની રહેશે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આછો પીળો રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગુરુદેવની પૂજા કરવી, દત્ત મહારાજના મંત્ર જાપ કરવા કે દત્ત બાવરીનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 6, ભાગ્યાંક પણ 6. આજે મૂલાંક અને ભાગ્યાંક બંને 6 બને છે, જે અંકશાસ્ત્રમાં શુક્રનો ગ્રહ કહેવાય છે. જેના કારણે શુક્ર સુખ, વૈભવ, રોમાંસ અને કલાનો કારક છે. આજનો દિવસ બૃહસ્પતિવાર હોવા છતાં ડબલ શુક્ર આપના માટે સુખ, સમૃદ્ધિ, ભૌતિક સુખાકારી, કલાત્મકતામાં રુચિ અને કલાત્મક કાર્યો દ્વારા શ્રેષ્ઠ લાભો આપી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ
આજના દિવસની વૈશિષ્ટતા તો સુંદરતા પણ આજે શુક્ર આપી શકે, મંગલતા પણ શુક્ર આપી શકે, પ્રણય જીવનનો લાભ પણ આજે શુક્ર આપી શકે છે. હવે વાત કરીશું દિન વિશેષની. દત્ત બાવની. ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કરવા માટે સર્વોત્તમ સાધન દત્ત બાવની. ભગવાન દત્ત આપનાર છે, જે મહાશક્તિ ત્રિદેવનું સ્વરૂપ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ દત્ત. એની આરાધના કરવા માટે શ્રી રંગ અવધૂતજી મહારાજ દ્વારા રચિત દત્ત બાવનીનો પાઠ મંગલકારી સાબિત છે. 52 વાક્યોમાં 52 લીટીમાં લખાયેલ હોવાના કારણે બાવની કહેવાય છે. દત્ત બાવની સંકટ નિવારણ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. દારિદ્ર દૂર કરનાર છે, ભય દૂર કરનાર છે, ગુરુ કૃપા પ્રાપ્ત કરાવનાર છે, અક્ષય ફળ. નિયમિત પાઠ કરનારને યમનો ભય જતાવતો નથી. ગુરુવારના દિવસે પાઠ કરવાથી લાભ મળે છે. આમ તો નિત્ય પાઠ કરો, સંકીર્તન કરો તો ભગવાન દત્તની કૃપા બની રહેશે. જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ તમામ બીમારીમાંથી બધામાંથી મુક્તિ આપી શકે અને જ્ઞાનનો ઉદય કરાવી શકે છે. માટે દત્ત બાવનીના પાઠ લાભ કરતા છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. વાત કરીશું હવે આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કરવો આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ દિગંબરાય વિદ્મહે અવધૂતાય ધીમહિ તન્નો દત્ત પ્રચોદયાત. આ દત્ત ગાયત્રી મંત્રનો જાપ આજે કરવો આપના માટે અનુકૂળ સાબિત થશે. એક માળા જાપ કરી દિવસની શરૂઆત કરો, દિન મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.